ઘણા બધાને એવી ગલતફહેમી છે કે ટર્મ ઇન્સ્યોરન્સ છે એમાં પ્રીમિયમ દર વર્ષે ભરો અને કાંઈ ન થાય તો એ પૈસા જાય છે, એની બદલે એન્ડોવમેન્ટ પ્લાન લ્યો તો એ બધા પૈસા વ્યાજ સહિત પાછા મળે છે. એટલે એન્ડોવમેન્ટ પ્લાન કે ઇન્વેસ્ટમેન્ટ પ્લાન લેવો જોઈએ, ટર્મ ઇન્સ્યોરન્સ ન લેવાય. ટર્મ ઇન્સ્યોરન્સ લ્યો કે એન્ડોવમેન્ટ પ્લાન લ્યો, દરેકમાં મોર્ટાલિટી ચાર્જીસ લાગે જ છે. ઇન્સ્યોરન્સનો મતલબ જ એ થાય કે તમે સિક્યુરિટી માટે શું ખર્ચ કરો છો. ઇન્સ્યોરન્સ એ ખર્ચ છે, ઇન્સ્યોરન્સ એ ઇન્વેસ્ટમેન્ટ નથી કે એમાંથી તમને પૈસા મળે. જેમ કે તમે બેંકમાં એક લોકર લ્યો તો બેંકમાં લોકરનું વાર્ષિક ભાડું ભરવું પડે, કારણ કે તમે લોકરમાં લાખો રૂપિયાની જ્વેલરી રાખવાના છો. તે જ્વેલરીની સેફટી માટે તમે બેંકમાં લોકર લ્યો છો. હવે તમે લોકર છે એ જરૂરિયાત પ્રમાણે જ લ્યો છો, જરૂરિયાત કરતાં મોટું લોકર નથી લેતા. શા માટે? કારણ કે એટલું વધારે વાર્ષિક ભાડું ભરવું પડશે.